ભુજના ભારતનગર વિસ્તારના છાત્રો જર્જરિત કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરી રહ્યા છે। 150થી વધુ બાળકો જર્જરિત કોમ્યુનિટી હોલ પેટા વર્ગમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે બાળકો માટે સ્વતંત્ર શાળાની મંજૂરી માટે સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા 7-8 વર્ષથી સ્વતંત્ર શાળા માટે રજૂઆતો કરવામાં આવી છે। છેલ્લે ગાંધીનગર લેવલે પણ દરખાસ્ત મોકલવામાં આવી છે, છતાં દરખાસ્તને મંજૂર કરવામાં આવી નથી, તેમજ સરકાર દ્વારા સ્પષ્ટ કારણ પણ જણાવવામાં આવતું નથી। જિલ્લાના પ્રતિનિધિઓ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા લેખિતમાં આશ્વાસન આપવામાં આવ્યું હતું, સાથે જ સ્વતંત્ર શાળાની મંજૂરી મળી જશે તેવી બાંહેધરી પણ આપી હતી, છતાં આ દિન સુધી મંજૂરી મળી નથી। ત્યારે આ બાબતે ફરી સ્થાનિકો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। તેમણે ભારતનગરના બાળકો માટે સ્વતંત્ર શાળાની મંજૂરી મળી જશે તેવી બાંહેધરી આપી છે। જો મંજૂરી નહીં મળે તો બાળકોને શાળા છોડાવી અને પગપાળા યાત્રા કરી શિક્ષણ અધિકારીની કચેરી સુધી યાત્રા કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અમારા ટોટલ 150+ વિદ્યાર્થીઓ છે, ત્યાં પેટા વર્ગમાં અભ્યાસ કરે છે। અમે છેલ્લા 7-8 વર્ષથી રજૂઆતો કરીએ છીએ, જિલ્લા લેવલે, તાલુકા લેવલે, અને છેલ્લે અત્યારે અમે 3 વર્ષથી ગાંધીનગર લેવલે 2 વખત દરખાસ્ત મોકલી છે અહીંયાથી। તેમ છતાં અત્યારે અમારી દરખાસ્ત ત્યાંથી 2 વખત નામંજૂર કરવામાં આવી છે અને તેનું અમને કોઈ સરકાર દ્વારા સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી। અમારા બાળકો ત્યાં અભ્યાસ કરે છે, જર્જરિત એક અમારો કોમ્યુનિટી હોલ છે તેમાં અભ્યાસ કરી રહ્યા છે। જે અમારા ટોટલ 154 બાળકો છે, એક્ઝેક્ટ સંખ્યા કહું તો 154 છે। તેમાંથી ત્યાં જિલ્લાના પ્રતિનિધિ તરીકે ત્યાં આવ્યા હતા અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે નિલેશભાઈ ગોર, ત્યાં આવ્યા હતા અને લેખિતમાં અમને આશ્વાસન આપ્યું કે અમે 8 દિવસની અંદર તમારી દરખાસ્ત ફરીથી સમીક્ષા માટે ત્યાંથી મોકલશું અને મંજૂરી તમને સ્વતંત્ર શાળાની મળશે તેવી બાંહેધરી આપી છે। તેમ છતાં અમને તેમનાથી સંતોષકારક જવાબ ન મળતા અમે અત્યારે અહીંયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સાહેબ પાસે આવ્યા છીએ અને તે પણ પોતાની બાંહેધરી અમને લેખિતમાં આપે છે કે અમે 8 દિવસની અંદર તમારી શાળા માટેની દરખાસ્ત મોકલીશું અને મંજૂરી મળી જશે તેવી બાંહેધરી આપે છે। જો બાંહેધરી આપ્યા છતાં 8 દિવસનો અમે સમય આપીએ છીએ અને અમારી શાળા સ્વતંત્ર મંજૂર નહીં થાય તો અમે બધા જ બાળકોને મજબૂરીવશ ત્યાંથી શાળા છોડાવી અને પગપાળા ત્યાંથી યાત્રા કરશું અને અહીંયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી સમક્ષ આવી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। શૈક્ષણિક ક્ષેત્રમાં સફળતા માટે ભણતર અને સામાન્ય જ્ઞાનની આવશ્યકતા રહે છે। અનેક ક્ષેત્રોમાં એડમિશન મેળવવા પ્રાથમિક પરીક્ષાઓ જાહેર થતા કચ્છના મુખ્ય મથક ભુજ પાસે આવેલી દૂન પબ્લિક સ્કૂલના 2 વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષામાં સફળતા મેળવતા તેમની સરાહના સન્માન માટે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું। સ્કૂલના ટ્રસ્ટીઓ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહે છે। આ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરતા ડોક્ટર આરિકા શર્મા પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે નીટના બાળકો પાસ કરતા તેની સેરેમની પ્રસંગે તમામ વાલીઓની હાજરીમાં સરાહના કરાઈ હતી। વિવિધ ક્ષેત્રોમાં એનસીસી કે રમતગમત સાથે અન્ય ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ આગળ આવે એવા પ્રયાસો શાળાના શિક્ષકો દ્વારા કરાય છે। ટ્રસ્ટીઓનો સહકાર મળે છે। નાના બાળકોને નાનપણથી સારું શિક્ષણ અને તાલીમ મેળવે તે આગળ જતા સફળતા મેળવે છે। હિત નીરજ ચોબનપુત્રાએ નીટની પરીક્ષામાં 22 લાખ વિદ્યાર્થીઓમાંથી 389નું રેન્ક મેળવ્યું છે। મારી સફળતામાં મારા પરિવારના સભ્યો, શાળાના શિક્ષકોએ ખૂબ જ સારું પ્રોત્સાહન આપ્યું છે। મહેનત કરવાથી સફળતા મળે છે। આવનાર ભવિષ્યમાં ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। હિતના માતા પિતા બંને ડોક્ટર છે તો હેતવી ઠક્કરે 22 લાખ વિદ્યાર્થીઓમાંથી 80,986મો રેન્ક મેળવ્યો છે। આગામી જામનગર ખાતે MBBS કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। સફળતાનું શ્રેય પરિવાર અને શાળાના શિક્ષકોને આપ્યો હતો। હું દૂનમાં 5th સ્ટાન્ડર્ડથી ભણું છું। મેં આ વર્ષે નીટ આપી હતી, જેમાં મને 537 માર્ક્સ આવ્યા છે અને મારો રેન્ક 18,968 આવ્યો છે। આ વર્ષે 22 લાખથી ઉપર જેટલા છોકરાઓએ નીટ આપી હતી અને હવે આગળ મારે જામનગરમાં MBBS માટે પ્લાન કરું છું કે ત્યાં હું કરવાની છું। આ વખતે મારા સફળતા પાછળ સૌથી મોટો હાથ જે છે એ મારા મમ્મી પપ્પા, બડે પાપા, બડી મમ્મી, દાદી દાદા અને સ્કૂલ ટીચર્સે મને બહુ જ સપોર્ટ કર્યો છે। એ લોકોએ મારા બધા ડાઉટ ક્લિયર કર્યા છે, મારા કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે અને મને કોઈ દી હાર માનવા નથી દીધું। જ્યારે બી મને એમ લાગતું કે મારાથી નહીં થાય ત્યારે મને ટીચર્સે કીધું કે હેતવી તું કરી શકીશ અને એ સાંભળીને મને બહુ જ આમ ખુશી થતી અને થતું કે હા હું કરી લઈશ। કે તમે તમારો ટાઈમ સરખો મેનેજ કરો, ડેલીના ટાર્ગેટ સેટ કરો, રોજ સુવા પહેલે ટાર્ગેટ સેટ કરીને બીજા દિવસે એ ટાર્ગેટ કમ્પ્લીટ કરી લેવાના, રોજ ભણવાનું, રોજ કન્સિસ્ટન્ટ રહેવાનું અને ડાઉટ્સ ક્લિયર કરવાના।
અને સ્કૂલમાં તમે ટીચર સાથે કોન્ટેક્ટમાં રહ્યો, ટીચર સાથે વાતો કરતા રહ્યો કે શું હવે આગળ કરું, ક્યાં મારે અટકું છું તો વાત કરી લેવાની, બધું તમને પૂછતું રહેવાનું. હું સ્કૂલવાળાઓને બહુ થેન્ક યુ કહેવા માંગુ છું. ચેરમેન નેહા મેમ, પ્રો વાઇસ ચેરમેન દીપેશ સર, પ્રિન્સિપલ મેમ સારિકા મેમ અને મેનેજર આકાશ સર, એમને મને બહુ જ સપોર્ટ કર્યો છે. એ લોકો મને હંમેશા પ્રેરિત કરતા હતા. થેન્ક યુ. મેં આ વર્ષે નીટ આપી અને 22 લાખમાંથી 389 રેન્ક આવ્યું છે. મેં 12 વર્ષથી દૂનમાં ભણવાનું કર્યું છે અને મારું એક્સપિરિયન્સ બહુ સારું રહ્યું છે. બધા ટીચર્સે બહુ સારી રીતે હેલ્પ કરી છે. મારા પેરેન્ટ્સનું બી બહુ મોટું હાથ છે. મારા પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સે બહુ મને સારું સપોર્ટ કર્યું અને મને આ હદે પહોંચાડ્યું છે. મારા પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સ, ટીચર્સ બધાએ મને બહુ સપોર્ટ કર્યું છે. મને હંમેશા પુશ કર્યું છે અને સારામાં સારું રિઝલ્ટ લાવવાનું પ્રયત્ન આપ્યું છે. હાર્ડવર્ક જરૂરી છે પણ ભેગે ભેગું સ્માર્ટ વર્ક બી હોવું જોઈએ. તમે તમારી રીતે પોતે સ્કેડ્યુલ બનાવવાનું, સ્કેડ્યુલને ફોલો કરવાનું, ક્યારેય બી હટવાનું નહીં અને સ્ટ્રેસ લેવાનું. સ્ટ્રેસ બી જરૂરી છે પણ એટલું સ્ટ્રેસ લેવાનું કે તમે ટાઈમ પાસ કરતા હો તો ભણવા બેસી જાઓ, પછી સ્ટ્રેસ ભૂલી જવાનું. સ્ટ્રેસ બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ જરાક હોવું બી જોઈએ. હું ડૉક્ટર બનીશ, મને મેડિકલમાં એડમિશન મળી જશે. દૂન પબ્લિક સ્કૂલના 2 સ્ટુડન્ટે જે નીટની એક્ઝામ ક્રેક કરી છે એમનું ફેલિટેશન કમ સેરેમની રાખવામાં આવી હતી, જેમાં બંને સ્ટુડન્ટ્સ હતા, એમના ફેમિલીના મધર, ફાધર, દાદા, દાદી, નાના, નાની સર્વે લોકોને સ્કૂલમાં બોલાવી અને સ્ટુડન્ટ્સ જે સક્सेस કર્યું છે એનું સેલિબ્रेशन કરવામાં આવ્યું. हमारे यहाँ नीट के 2 बच्चों का जो सिलेक्शन हुआ है उसका फेलिसिटेशन सेरेमनी है. आज हमने बच्चों को बुलाया है, उनके माता पिता, दादा दादी, नाना नानी सबको बुलाया है और सभी बच्चों के सामने बच्चों का स्वागत किया है, बच्चों का उत्साह बढ़ाया और उनको मोटिवेशन, दूसरे बच्चों को मोटिवेशन देने के लिए बुलाया है. दून पब्लिक स्कूल भुज आप सभी को मालूम है कि कमिटेड है एक्सीलेंस के लिए. चाहे वो नीट का एग्ज़ाम हो, चाहे वो JEE हो, चाहे वो NCC हो, चाहे वो RDC हो, चाहे नेशनल लेवल चैंपियनशिप हो, चाहे स्टेट लेवल कोई स्पोर्ट्स चैंपियनशिप हो. दून पब्लिक स्कूल का हर टीचर कोशिश करता है कि उसका बच्चा जिस भी फील्ड में आगे जा सके वहाँ वो आगे जाए, आगे तरक्की करे. और उसके लिए हमारे टीचर ना सिर्फ स्कूल के अंदर मेहनत करते हैं बल्कि स्कूल के बाहर भी जाकर बहुत मेहनत करते हैं, उनको सपोर्ट देते हैं. रात दिन भी अगर किसी बच्चे को कोई सपोर्ट चाहिए होता है तो बच्चे को पढ़ाने में, स्पोर्ट्स की तैयारी कराने में, NCC की तैयारी कराने में, नीट की तैयारी कराने में कोई भी कसर नहीं छोड़ते. दून पब्लिक स्कूल का जो मैनेजमेंट है वो अपने टीचर्स को, अपनी टीम को, अपने बच्चों को पूरी तरह से सपोर्ट करता है और इसके लिए मैं अपने ट्रस्टी श्री अवनीश ठक्कर सर, चेयरपर्सन मिसेस नेहा ठक्कर, दीपेश ठक्कर सर, प्रो वाइस चेयरपर्सन एंड काजल ठक्कर मैम और आकाश सर का बहुत बहुत धन्यवाद करती हूँ कि वो हर उस स्थिति में हमारे साथ खड़े होते हैं जब टीचर को और बच्चे को किसी भी तरह की सपोर्ट चाहिए होती है. आज जो बच्चे नीट में सफल आए हैं, सबसे बड़ी बात वो बच्चा पहली क्लास से हमारे यहाँ ही पढ़ रहा है. दूसरी बात यह है कि फाउंडेशन सिर्फ 11th-12th में जाके नहीं बनती, फाउंडेशंस बनती हैं नर्सरी क्लास से. कोई भी बच्चा आगे सिर्फ 1 या 2 साल में नहीं जीत कर आ सकता, उसकी फाउंडेशन बनानी पड़ती है. अच्छा स्कूल क्या देता है? अच्छा स्कूल उन बच्चों को ये फाउंडेशन देता है, उन बच्चों को ये कॉन्फिडेंस देता है, उन बच्चों को ये सपोर्ट देता है कि वो आगे जो भी हासिल करना चाहें वो हासिल कर सकें. और इसी के साथ मैं भुजवासियों को भी बहुत बहुत धन्यवाद करना चाहती हूँ क्योंकि भुज के अगर 2 बच्चे नीट के सिलेक्शन के साथ आगे जा रहे हैं जिसमें रैंक है 389 जो कि 400 से कम, बहुत मुश्किल था इस साल 400 से कम लाना. आप सबको पता है कि नीट का एग्ज़ाम बहुत ज़्यादा टफ था, फिजिक्स का पेपर बहुत ही टफ पेपर आया था और इस साल जितना टफ पेपर 20 सालों में कभी नहीं आया. फिर भी इस तरह की रैंक लाना दून पब्लिक स्कूल के स्टूडेंट के लिए ये डेफिनेटली एक सेलिब्रेशन की बात है. डेफिनेटली इसमें स्कूल के फाउंडेशन की बात है. जब हम कहते हैं स्कूल क्या देता है, स्कूल यही देता है. स्कूल देता है कॉन्फिडेंस और सपोर्ट. तो सभी भुजवासियों को, पेरेंट्स को और
स्कूल के शिक्षकों को बहुत बहुत आभार और बहुत बहुत बधाई। નખત્રાણાના વિથોણ ખેતાબાપા સંસ્થાનમાં આવેલા પવિત્ર સંત સરોવર ખાતે મેઘમહેર મહોત્સવનું ભવ્ય અને શોભાયમાન આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી રાહ જોવાતી મેઘમહેર સાથે સંત સરોવર ઓગની જતા સમગ્ર ગામમાં આનંદની લહેર ફરી વળી હતી. શરૂઆત ખેતાબાપાના સમાધિ દર્શનથી પ્રાર્થના કરવામાં આવી હતી. ઢોલ નગારા અને વાદ્ય યંત્રોની ગુંજ સાથે ગામના નવનિયુક્ત પ્રથમ મહિલા સરપંચના હસ્તે આરંભિક વધામણા કરવામાં આવ્યા હતા. સત્યનારાયણ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાઈ હતી. પવિત્ર જળ સ્ત્રોતને નાળિયેર પધરામણી કરી વધાવવામાં આવ્યું હતું. પ્રસંગ દરમિયાન મહેમાનો અને ગ્રામજનો માટે મેઘલાડુ પ્રસાદ વિતરણ કરાયા હતા. આ પ્રસંગે સર્વ સમાજના અગ્રણીઓ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ખેતાબાપા સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના હૃદય સ્થળે વસેલું ધીણોધર ડુંગર, જેને લોકો પ્રેમથી કચ્છનું ગિરનાર કહે છે, આજકાલ ધોરમનાથ દાદાની અનન્ય કૃપાથી સૌંદર્યની સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વરસાદના ધોધમાર આગમન પછી સમગ્ર ડુંગર વિસ્તાર હરિયાળીથી ઢંકાઈ ગયો છે. ખડખડ વહેતા ઝરણાઓ ગુંજી રહ્યા છે અને ચારે બાજુ લીલીછમ હરિયાળીઓ જાણે કે આંખોને ઠંડક આપી હોય તેમ લાગણી થાય છે. વરસાદ પછી ઘેરાયેલા વાદળો ડુંગરની ટોચે પહોંચતા એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. તો દર્શક મિત્રો, આવતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.